ચેનલ ઓફ વડોદરા। ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે, ત્યારે આ બાળકીને શ્રદ્ધાંજલિ આપવા માટે NSUI દ્વારા કમાટીબાગ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હાથમાં બેનર અને પ્લે કાર્ડ સાથે લઈને હાથમાં મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ગુજરાતમાં વારંવાર નિર્ભયા દુષ્કર્મની ઘટના બની રહી છે, ત્યારે ગૃહમંત્રી રાજીનામું આપે તેવી પણ માંગણી કરવામાં આવી હતી। NSUIના કાર્યકર્તાઓ દ્વારા આરોપીને ફાંસીની સજા થાય તેવી પણ માંગ કરવામાં આવી હતી। ત્યારે 10 વર્ષની બાળકીની શ્રદ્ધાંજલિ અર્પવા માટે NSUI દ્વારા કમાટીબાગ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કમાટીબાગની બહાર મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। शर्मिंदा है तेरे कातिल जिंदा हाय रे सरकार हाय 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 रे सरकार हाय हाय तेरे कातिल जिंदा है बेटी हम शर्मिंदा है तेरे कातिल जिंदा है बेटी રેપની ઘટનાઓ બનતી આવી છે, ક્યાંક ને ક્યાંક એમાં સરકાર નિષ્ફળ જઈ રહી છે, આપણા ગૃહમંત્રી નિષ્ફળ જઈ રહ્યા છે। એ ભાજપના કાર્યક્રમમાં મોટી મોટી વાતો કરતા હોય કે અમે મહિલાઓની સુરક્ષા માટે આ કાયદાઓ બહાર પાડ્યા છે, પરંતુ આ જે રેપના કિસ્સાઓ વારંવાર બહાર આવતા હોય એનાથી લાગી રહ્યું છે કે આ કાતિલોને સરકારનું બીક નથી, પોલીસ પ્રશાસનનું બીક નથી। એના કારણે આજે NSUI દ્વારા કમાટીબાગ ખાતે જે દુષ્કર્મ ગુજરાતમાં વારંવાર રેપની ઘટના થતી આવી છે એ તમામ આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવી માંગ લઈને આજે અમે કેન્ડલ માર્ચ કરી રહ્યા છીએ। અને જે છોકરી જોડે જે અઠવાડિયાથી પોતાની જીવન માટે લડતી છોકરી માટે આજે અમે કેન્ડલ માર્ચ કરીને એને શાંતિપૂર્વક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ, કારણ કે આ ઘટના ગુજરાત રાજ્ય માટે, ભારત દેશ માટે શરમજનક છે। ભારતમાં એક વસ્તુ કહી શકાય કે ભાજપની સરકાર હોય ત્યાં સુધી બેટી સુરક્ષિત નથી।